સંસદની જાહેર હિસાબ સમિતિના કન્વીનર તરીકે શક્તિસિંહ ગોહિલને કરાઈ નિમણૂક। ભારત સરકારના તમામ વિભાગોના ઓડિટ અને જાહેર હિસાબ સમિતિએ કરેલી ભલામણો પરના એક્શન ટેકન રિપોર્ટની તપાસ કરશે સમિતિ। વાપીમાં સીજીએસટીના 2 અધિકારીઓ ઝડપાયા। 2000ની લાંચ લેતા સીજીએસટી કચેરીમાં ફૂલછોડના કુંડાનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ। મોરબીના હળવદમાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ખુરશીને લઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ। નવા ઈસનપુર ગામે કાર્યક્રમ દરમિયાન માત્ર ભાજપના જ નેતાઓને જ બેસાડ્યા ખુરશી પર, સરપંચને બેસાડાયા નીચે। વિવાદ થતા તમામને ઉતારાયા નીચે। અમદાવાદમાં વેપારી પાસેથી 5.88 લાખની તોડ કરનાર 2 ટીઆરબી જવાનની નિકોલ પોલીસે કરી ધરપકડ। તોડકાંડમાં સામેલ અન્ય 2 પોલીસ કર્મીઓની શોધખોળ શરૂ। અન્ય વ્યક્તિના ખાતામાં રૂપિયા કરાવ્યા હતા ટ્રાન્સફર। આ વખતે ઠંડી તોડશે રેકોર્ડ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 17-18 ઓક્ટોબરથી શરૂ થશે ઠંડી। ઓક્ટોબરની શક્યતામાં ફૂંકાશે ઠંડા પવનો। 22 ડિસેમ્બર બાદ હાડથી જવતી ઠંડી પડશે। આજે પુષ્ય નક્ષત્રને લઈ રાજ્યમાં સોના ચાંદીની ધૂમ ખરીદી। સોનાનો ભાવ 1.30 લાખ પર તો ચાંદીનો ભાવ પહોંચ્યો 1.75 લાખ પર।